સુરતની પંચશીલ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકની આરબીઆઈએ 50,000નો દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ શહેરની સહકારી બેંકો દ્વારા અન્ય બેંકો સાથે થાપણોની પ્લેસમેન્ટ ઉપર જારી કરાયેલા નિર્દેશનું પાલન નહીં કરવા બદલ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. આ અંગે બેંકના ચેરમેન મયુર ચૌહાણના જણાવ્યા અનુસાર આ એક પ્રકારનો ટેકનિકલ ઇસ્યુ છે. સમગ્ર પ્રોગ્રામ વર્ષ 2020થી 22 દરમિયાનનો છે, જેમાં બેંકની કુલ ડિપોઝિટના 5% સિંગલ બેંકમાં અને ગ્રુપ બેંકમાં ભરવાના હોય છે, જેમાં રોજે રોજની ક્રેડિટ ફેવરમાં આવનારા કારણે પરિસ્થિતિ ઊભી થઈ હતી. બેંકની રજૂઆત અને પરિસ્થિતિને જોતા ઓછો દંડ કરવામાં આવ્યો છે. આ 2020થી 22 વચ્ચેની બાબત છે અને આરબીઆઈ એવી ક્વેરી કાઢી કે આ જે 4 કરોડ ને 25 લાખની અમારી લિમિટ હતી સિંગલ બેંકની અને 18 કરોડની ગ્રુપ બેંકની લિમિટ હતી, તેમાં ટેકનિકલ ઇસ્યુ એવો બને છે કે અમારી સેટલમેન્ટ બેંક સુરત પીપલ્સ બેંક છે. એટલે ધારો કે આજે અમારી પાસે 5 કરોડના ચેક ડિપોઝિટ થયા અને અમારે ચૂકવવાના છે 1 કરોડ રૂપિયા, તો 4 કરોડ રૂપિયાનો જે ડિફરન્સ આવે છે તો એ ડિફરન્સ જ્યારે પાછા સુરત પીપલ્સ બેંકમાં જમા થાય એટલે અમારી લિમિટ જે સિંગલ બેંકની છે તે બ્રીચ થઈ જાય, એનું ઉલ્લંઘન થઈ જાય.